નમસ્કાર મિત્રો, આજે આપણે જાણવાના છીએ ગિરનાર પર્વતનો ઇતિહાસ વિશે. ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે. જયાં સિદ્ધ 84 બેસનાંગ છે. આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. એવું કહેવાય છે કે કુલ 9999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 11000 પગથિયા છે. ગિરનાર પર્વત ડેક્કન ટ્રેપની રચના પછી સંવાદી અંતર્ભેદન દ્વારા રચાયેલ લેકોલિત પ્રકારના ખડકોનો બનેલ છે. એ ગ્રેબ્રો, લેમ્પ્રોફાયર, ડાયોરાઇટ, રાહ્યોલાઇટ, લિમ્બરગાઇટ, સાયનાઇટ પ્રકારના ખડકો ધરાવે છે. અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના બુરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો. ત્યારબાદ ક્રમશ સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા. સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજ્યોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય ઈ.સ. પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ, ગિરિનગર માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સૂબો મૂક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિક્તા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓએ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જૂનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નામથી ઓળખાતા હતા. આમ સમયના વહેણની સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈ.સ. 152 ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા. ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ 10-11મી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા. ગ્રહરીપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠના સતાપટા અનેકના ખંડન મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રા. ખિંગારને મારી તેની રાણી રાણકદેવીને લઈ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે, ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો. મરતા રા. ખિંગાર, ખડેડી ખાંગો નથીયો. તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે. આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યું કે, પડમાં મારા આધાર. ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલોકોટ આ શિલાઓ જોવા માટેના સ્થળ છે. પુરાણકારોએ, લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્વારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિદ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માંગ રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજ્જયંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે, કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરી જ્યાં સિદ્ધોએ તપ કર્યું તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉત્તરે ભાદર, દક્ષિણે બિલખા, પૂર્વમાં પરબધામ તા. ભેંસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વગ્નથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઈ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઈ ગયો હતો. ઈસુની 7મી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે. તે મુજબ ગિરનારનું ક્ષેત્ર 10 ગાંવના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોદ, સનક, વૃષ, નીલ, કૃષ્ણ અને રુદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે.
પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે ગિરનાર શિવલિંગાકાર છે. તેના ભૈરવ, ગજપત, રામાનંદ, મહાશુંભ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૃંગો છે. આ શિખરો અને શૃંગો આજે પણ છે, પરંતુ સમય જતાં તેના નામોનું પરિવર્તન થઈ ગયું છે. ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 ની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11સે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકીત થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાતે સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાતું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે 36 નો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. જૂનાગઢ શહેરથી 5 દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ 11સે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો, મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામના સંત ધૂની ધખાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. પહેલા તો અહીં એક ઝૂંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધૂનો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલના ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે, જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે. જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. આમ 14ની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે.
આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજના સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરુ શ્રી જનાર્દનદાસજીના જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માંગ અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે. યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમ આ કારતક સુદ 11થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પૂરી થાય છે. ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢના પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છે કે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવડતા મળે, આ કામ ઘણા વર્ષોથી સામાજિક સંસ્થાઓ કરી રહી છે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૃત્તિ જૂનાગઢ નગરપાલિકા દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેવી કે અશક્ત વૃદ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનું વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીના ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાના સ્ત્રોત, એમ્બ્યુલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પૂરી પાડે છે. ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે શિવરાત્રી નામ દિવસે ભરાતા ભવનાથનો મેળામાં સમગ્ર ભારતના સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. ગિરનાર 84 સિદ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથના મેળે આવે છે. અમરાતમાં અશ્વત્થામા અને 5 પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની 2 જગ્યાનો પુરાણો ઇતિહાસ છે. ભવનાથ મહાદેવ આપના શાસ્ત્રોમાં કોઈ પણ મંદિરના પ્રાગટ્ય વિશેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જ્યારે પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાંગ લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડ્યા અને બ્રહ્માને ઉત્પત્તિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો. જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભૂષિત એવા ઉજ્જૈન પર્વત ગિરનાર તેમની નજરે ચડ્યો. જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જ્યાં આસન જમાવેલું ત્યાં આવ્યા. જેની સાથે બીજા દેવતાઓ પણ હતા. તે દિવસે ભગવાન શિવ ભવનાથ રૂપે પ્રગટ થયા. તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે. મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવી જ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યું કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કૂદે છે જેનું મોઢું હરણનું છે જ્યારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા.
ત્યારબાદ પંડિતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે. ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી, પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિના આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાના જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ પત્નીનું સૂચન માનીને રાજાએ રેવતાચળ, ગિરનાર ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે, અને આ જ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે. ભવનાથનો મેળો ગિરનારના પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાવદ નોમથી મહાવદ ચૌદશ એટલે કે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વયંભૂ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ સંતો મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જૂનાગઢના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે. આ મેળામાં અત્યારે તો સમયના પરિવર્તનની સાથે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણ કે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથના મેળામાં પણ સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે અહીં ઘણા બધા સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમના દિવસથી જ સાધુ સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે. ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત સાધુઓને રહેવા માટે, તેમના ધૂના માટે અલગ અલગ સાઇઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઇનમાં ગોઠવવામાં આવે છે, કારણ કે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જ્યારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામાં રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પૂરી પાડે છે. જેવી કે ચા પાણી, દૂધ, ધૂના માટેના લાકડા વગેરે. જ્યારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યારબાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધૂના દખાવે છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે 9 વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે. આ સરઘસ શિવરાત્રિની રાત્રે 9 વાગ્યાના અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ 6 દિવસના ભવનાથના મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીના ખેલ અને લાઠી, લાકડી, નામ હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે. આ સરઘસ જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભૂખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જ્યાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઇન્દ્રિય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. લોકમાન્યતા મુજબ અમરાતમાં અશ્વત્થામા, 5 પાંડવો, રાજા ગોપીચંદ અને ભર્તરી પણ સાધુ વેશે આ સરઘસમાં હોય છે. આમ, આ સરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિરના બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે.
ત્યારબાદ નાગાબાવાઓ અન્ય સાધુ સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથના મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબ જ છે. કહેવાય છે કે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાંથી જ અદૃશ્ય થઈ જાય છે. અહીંથી સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપૂજા કરે છે. શિવરાત્રિના સવાર સુધીમાં આ મેળો પૂરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોતપોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જૂનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથના આ ભાતીગળ અને ભક્તિના પ્રતીક સમા મેળામાં સૌ લોકો 6 દિવસના અંતે પુણ્યનું ભાતું બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ સંતો અને મહંતો પણ ભગવાનના ધ્યાનમાં લીન થાય છે. સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજિક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથના શિવરાત્રિના આ મેળામાં લગભગ 5થી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોક્કસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાં જ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનું તથા રહેવાની સગવડ કરવામાં આવે છે. ઘણા વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જયરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણિયાનો ઉતારો, પરબનો ઉતારો, બુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડિયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નામ ત્રણેય ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભૂલાય, જેમાં ગિરનારી ઉતારો, તોરણિયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલે કે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે રાવટી તથા ઉતારાના પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનું ભાડું પણ તે જ ચૂકવે છે. આમ ભવનાથના આ મેળામાં આવતા તમામ સાધુ સંતો અને લોકોને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે. આ સિવાય આ મેળામાં ખાવા પીવાના સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારના ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જૂનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવિઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી. બાકીના તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે, જેથી વધારે ગીર્દી ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.